एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। જ્યાંથી ત્યાંથી વિદ્યાર્થીઓ અને વિચારોની શરૂઆત થવી જોઈએ અને આવા ઉત્તમ વિચારોનું ઉદ્ગમ સ્થાન હંમેશા બન્યું છે પાર્થ વિદ્યાલય। મિત્રો, આપણી ભારતીય પરંપરા છે, સહજ પરંપરા છે કે કોઈ પણ કાર્યક્રમની નિર્વિઘ્ને શરૂઆત કરવી હોય તો યાદ કરવા પડે ગજાનન ગણપતિ મહારાજને અને સાથે જ શંકર ભગવાનની સ્તુતિ પણ બને અને વિદ્યાનો આ અવસર છે, વિદ્યાનો આ ઉત્સવ છે, આપણા પાર્થ વિદ્યાલયનો ઉત્સવ છે, પાર્થોત્સવ। તો આપણે સરસ્વતી માતાને પણ કેમ ભૂલી શકીએ। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। તો આવો સાથે મળીને ગણપતિ ગજાનન મહારાજને વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ, અભ્યર્થના કરીએ કે આજના આપણા પાર્થોત્સવ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂરો પાડે। એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા આજના ફર્સ્ટ પરફોર્મન્સ માટે। પાર્થ વિદ્યાલયના બાળકો લઈને આવે છે પ્રેઝન્ટિંગ ધેર સ્તુતિ। गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि।
आदि ना अंत है उसका, वो सब गाना इनका उनका, वही है माला वही है मन का, मस्त मलंग वो अपनी धुन का। जंतर मंतर तंत्र ज्ञानी है सर्वज्ञ स्वाभिमानी, मृत्युंजय है महाविनाशी, ओंकार है इसी की वाणी, इसी की वाणी, इसी की वाणी। भांगत दूरा बेल का पत्ता, तीनों लोग इसी की सत्ता, स्पीकर भी अडिग अमर है, महादेव हर हर है जत्ता। वही शून्य है वही इकाई, वही शून्य है वही इकाई, वही शून्य है वही इकाई, जिसके भीतर बसा सा सा रे सा रे रे सा रे पा पा रे मा 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 नि धा धा रे सा पा पा मा नि मा 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 नि सा। आ आ आ आ मां सरस्वती शारदे, मां सरस्वती शारदे, घोर इस अज्ञान उदध से, घोर इस अज्ञान उदध से, तेरा पार तार दे, तार दे, तार दे, मां सरस्वती शारदे, मां सरस्वती शारदे। વોટ અ સ્પિરિચ્યુઅલ પરફોર્મન્સ. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અમારા બધા જ સ્ટુડન્ટ્સ માટે. ખૂબ સુંદર રજૂઆત. બાંધવા સંબંધ એક ફૂલ આપીએ, બાંધવા સંબંધ એક ફૂલ આપીએ, ચાલ આજ ખુદને પણ એક ફૂલ આપીએ. અને એવું કહેવાય છે કે રસમ અમારી જુદી, રિવાજ અમારા નોખા, રસમ અમારી જુદી, રિવાજ અમારા નોખા, અમારે મન તો શબ્દો એ જ કંકુને ચોખા. તો આવા શબ્દ પુષ્પો વડે સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ રનીશભાઈને કે તેઓ અહીંયા સ્ટેજ પર પધારશે. રનીશભાઈ. સ્વાગત કરવા માટે કહેવામાં આવ્યું છે ત્યારે તમે આવ્યા હૃદય પુલકિત થઈ ઉઠ્યું, તમે આવ્યા હૃદય પુલકિત થઈ ઉઠ્યું, અમારું આંગણું ઉર્જિત થઈ ઉઠ્યું. તમારી આંખોમાં પ્રતિબિંબ જોવા દો, તમારી આંખોમાં પ્રતિબિંબ જોવા દો, કવન કરતા જગત સર્જિત થઈ ઉઠ્યું. અમારા આમંત્રણને માન આપી પધારેલા સંચાલક મંડળના ટ્રસ્ટીઓ, બાળકોના ભાવિ માટે વિચારશીલ વાલીશ્રીઓ તેમજ શિક્ષકગણ અને જેમનું નામ છેલ્લે અને હૃદયમાં સ્થાન પહેલા એવા મારા વહાલા વિદ્યાર્થીઓને આપ સર્વનું શબ્દોના પુષ્પરૂપી મહેકથી, અંતરના આર્તનાદથી અને સ્નેહ સ્પંદનો પૂર્વક તમામનું પાર્થ વિદ્યાલય પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત. પાર્થોત્સવની પરંપરાગત શરૂઆત થઈ ચૂકી છે સ્તુતિની સાથે, તો એક બીજી પરંપરાને પણ આપણે જીવંત રાખીએ. હું વિનંતી કરીશ કે આપણા મહેમાનશ્રીઓ અહીંયા સ્ટેજ પર આવશે. આવો આપણે ઉર્જા તરફ જઈએ અને દીપ પ્રગટાવીએ. હું વિનંતી કરીશ ચેતનભાઈ ચાકને કે તેઓ મહેમાનશ્રીઓને લઈને સ્ટેજ પર આવશે. બકુલભાઈ સોલંકીને પણ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવશે. આપણે ઉર્જા તરફ જઈએ અને દીપ પ્રગટાવીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિર નમોસ્તુતે. તો આવા દીપને આજે આપણે પ્રજ્વલિત કરવા જઈ રહ્યા છીએ. દીપનું આગમન આપણી વચ્ચે થશે એટલે એક નિત નવા પથ આપણને પ્રદર્શિત કરતા રહે તેવી જ આપણે આજે પ્રાર્થના કરીશું, અભ્યર્થના કરીશું. સાથે જ વિનંતી કરીશ પલકીનભાઈ કાચાને કે તેઓ દીપ પ્રાગટ્યમાં આપણી સાથે જોડાશે. આજની આ જે ક્ષણ છે એને આપણે તાળીઓથી વધાવવી જોઈએ કે દીપ પ્રાગટ્ય જે આપણું ભારતીય સંસ્કૃતિની એક પરંપરાગત વિધિ છે, એક રસમ છે, એને આપણે આજે સ્ટેજ પર કરવા જઈ રહ્યા છીએ. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. Sa pa
ફાલ્ગુનીબેન તેમજ પ્રવીણાબેન જોડાયા છે. આપણે જોરદાર તાળીઓથી આ દીપ પ્રાગટ્યની ક્ષણને વધાવીશું. આજે માં સરસ્વતીના ચરણોમાં એ જ પ્રાર્થના, એ જ અભ્યર્થના કે આપણને આપણા તનને અને મનને અજવાળે સાથે સાથે એક નવા પથ પ્રદર્શિત કરતા રહે તેવી જ પ્રાર્થના. ચરણોમાં વંદન. ખૂબ ખૂબ ધન્યવાદ મહેમાનશ્રીઓ તેમજ સર્વેનું આભાર, ધન્યવાદ. પાર્થોત્સવની શરૂઆત કંઈક અલગ રીતે કરીએ. ભારતની વાત કરીએ તો ભારત પણ અલગ, સાથે એમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પણ અલગ. તો ગુજરાતનું જે ભવ્ય વારસો છે, કલા છે, સંસ્કૃતિ છે, એના વિશે કહેવું હોય તો કહી શકાય કે અહીં પ્રેમ કેરો સાદ છે, પ્રભુજીનો પ્રસાદ છે ને પ્રકૃતિનો વરસાદ છે. ઓ વાલા, આ ગુજરાત છે. અહીં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે. અહીં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે ને ઉજળી તકદીર છે. ઓ વાલા, આ ગુજરાત છે. અહીં ગરબા રાસ છે, વળી જ્ઞાનનો ઉજાસ છે. અહીં ગરબા ને રાસ છે, વળી જ્ઞાનનો ઉજાસ છે ને સોનેરી પ્રભાત છે. ઓ વાલા, આ ગુજરાત છે. તો આ અમારું, તમારું, આપણા સૌનું ગુજરાત છે. તો આવા જ ગુજરાતનો ભવ્ય વારસો આજે આપણે સ્ટેજ ઉપર જોવા જઈ રહ્યા છીએ. લઈને આવે છે અમારા પાર્થ વિદ્યાલયના બાળકો ગુજરાતી ફોક ડાન્સ અસવાર. જેના હાથ મારા મે છે મારા મનની ઘૂઘરિયા, જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીયા, જેના હાથ મારા મે છે મારા મનની ઘૂઘરિયા, જેના ઢોલથી ઝબૂકે મારા પગની વીજળીયા. એવો આવ્યો રે
પરફોર્મન્સ ગુજરાતીઓના ગૌરવના ક્ષણને વધારતી આ કૃતિ હતી. એના માટે જોરદાર તાળીઓ. वंडरफुल वंडरफुल. मुस्कुराओ जिंदगी में क्या गम है, मुस्कुराओ जिंदगी में क्या गम है, जिंदगी में टेंशन किसको कम है. આપણને બધાને ખબર છે કે આજની જે લાઈફ છે કેટલી ભાગમ દોડવાળી થઈ ગઈ છે. લોકોને અત્યારે એક સ્માઇલ આપવાનો પણ સમય નથી અને એટલા માટે જ અમે કહીએ છીએ કે મુસ્કુરાઓ જિંદગી મેં ક્યા ગમ હૈ, જિંદગી મેં ટેન્શન કિસકો કમ હૈ. अच्छा या बुरा वो तो मन का केवल एक भ्रम है, अच्छा या बुरा वो तो मन का केवल एक भ्रम है, क्योंकि जिंदगी का नाम ही कभी खुशी कभी गम है. તો આવું જ કંઈક ડ્રામેટિક ડ્રામેબાઝ પરફોર્મન્સ લઈને આવે છે અમારા પાર્થ વિદ્યાલયના બાળકો. પ્રેઝન્ટ કરે છે બોલિવૂડ થીમ ડાન્સ કે જેના ઉપર તમારા પગ પણ તમે થિરકાવવા મજબૂર થઈ જશો. પ્રેઝન્ટિંગ ધ સ્ટુડન્ટ્સ ઓફ પાર્થ વિદ્યાલય બોલિવૂડ થીમ ડાન્સ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પાર્થ વિદ્યાલય એટલે એક એવી સંસ્થા, એક એવી ઇન્સ્ટિટ્યૂટ કે જ્યાં માત્ર ને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે સાથે દરેકે દરેક પ્રવૃત્તિને પણ સ્થાન આપવામાં આવે છે. જેમ કે આપણે કહી શકાય કે ગણિતમાં આપણે બધા ભણ્યા છીએ લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, ત્રિકોણ, પરંતુ આ બધાની સાથે સાથે જે જીવન જીવવાનો દ્રષ્ટિકોણ છે એ જ શીખવવામાં આવે છે. એવી છે આપણી સૌની આ વિદ્યાલય એટલે કે પાર્થ વિદ્યાલય. અને બાળકોની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરીને સ્ટેજ પર લાવવા માટે જે કાર્યક્રમ યોજાયો છે આજનો એટલે કે આપણો સૌનો વાર્ષિકોત્સવ, અને માટે જ એમણે આપણું નામ આપ્યું છે પાર્થોત્સવ. તો પાર્થોત્સવને આપણે એન્જોય કરી રહ્યા છે, માણી રહ્યા છે. સાથે સાથે જ હવે સમય થયો છે, ચાલો મૂવિંગ ટુ ધ નેક્સ્ટ, પ્રેઝન્ટિંગ આર સ્ટુડન્ટ્સ ઓફ બોલિવૂડ થીમ ડાન્સ. बाकी सब फर्स्ट क्लास है, बाकी सब फर्स्ट क्लास है, बाकी सब फर्स्ट क्लास है, कसम से बाकी सब फर्स्ट क्लास है. आया हूँ
it was really a wow performance. Wonderful, fabulous, fantastic, stunning performance it was. પાર્થોત્સવમાં હવે સમય થયો છે આપણા પાર્થોત્સવમાં પધારેલા મહેમાનશ્રીઓનું સ્વાગત કરવાનો. આપનું સ્વાગત અમારો આનંદ, આપની હાજરી અમારી શોભા. તો વિનંતી કરીશ ચેતનભાઈ ટાંકને કે પાર્થોત્સવમાં પધારેલા મહેમાનશ્રીઓનું આપણી ભારતીય સહજ પરંપરા એટલે કે કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરશે. સૌપ્રથમ આપણી વચ્ચે છે મવડી ઝોન શ્રદ્ધા સ્કૂલના મંત્રી શ્રી રાજકુમાર ઉપાધ્યાય સાહેબ. તો તેમનું કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરશે. આ ક્ષણને આપણે તાળીઓથી વધાવીએ. મવડી ઝોન શ્રદ્ધા સ્કૂલના મંત્રી શ્રી રાજકુમાર ઉપાધ્યાયનું સ્વાગત કરી રહ્યા છે ચેતનભાઈ ટાંક. ત્યારબાદ મધુવન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાજીભાઈ દોઢિયાનું સ્વાગત કરશે ચેતનભાઈ ટાંક. હું વિનંતી કરીશ શ્રી હાજીભાઈ દોઢિયાને કે તેઓ સન્માન ગ્રહણ કરશે. મધુવન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હાજીભાઈ દોઢિયાનું સ્વાગત કરી રહ્યા છે ચેતનભાઈ ટાંક. આપણી પાર્થોત્સવમાં શોભાવૃદ્ધિ કરનાર તમામ મહેમાનશ્રીઓનું તહે દિલથી સ્વાગત, અભિનંદન, અભિવાદન. પાર્થોત્સવમાં હવે આગળ વધીએ તો ભારતની વિવિધ સંસ્કૃતિની આપણને ખબર છે. દરેક રાજ્યની કંઈક ને કંઈક અલગ વિશેષતાઓ છે અને એમાં પણ જો ડાન્સ ફોર્મની વાત કરવામાં આવે તો ગુજરાત ક્યાંય પાછળ નથી જ પડતું, પરંતુ ગુજરાતની સાથે સાથે એક એવું રાજ્ય છે કે જેના ડાન્સમાં પણ આપણા પગ થિરકવા લાગે છે. અને હા, એ રાજ્ય વિશે કહેવું હોય તો કહી શકાય કે अनुपम है भारत की माटी जिसमें मध्य प्रदेश है. अनुपम है भारत की माटी जिसमें मध्य प्रदेश है. विंध्याचल के आंचल की छाया और सोयाबीन का प्रदेश है. नदियाँ जहाँ मिलने को आती है, नदियाँ जहाँ मिलने को आती है, मई का वो मध्य प्रदेश है. अनुपम है भारत की माटी जिसमें मध्य प्रदेश है. એટલે ગુજરાતના ગરબા હોય કે પંજાબના ભાંગડા હોય, કાશ્મીરનો કાશ્મીરી ડાન્સ કે મહારાષ્ટ્રની લાવણી, આ બધું જ આજે તમે ભૂલી જવાના છો એની ગેરંટી અમારી છે. લઈને આવે છે અમારા વિદ્યાર્થીઓ બધાઈ સોંગ મધ્યપ્રદેશ ફોક ડાન્સ. जब ब्याह मोरा हो जाता, कब बजे रंग तुला मताई मोरी देखन मोए, कब बजे रंग तुला मताई मोरी देखन मोए तुला. आज दिन सोने को महाराज, आज दिन सोने को महाराज, सोने के सब दिन सोने की रात, सोने के तेरा जलियो महाराज. आज दिन सोने को महाराज, आज दिन सोने को महाराज. जन्म लियो रघुरैया सज में बाजे बधैया, जन्म लियो रघुरैया सज में बाजे. नैना बंद लागे कहियो, हाँ चोली बंद लागे कहियो, नैना बंद लागे कहियो. बाबाजू मोरे बाबाजू, ए बाजू है होके हुई बाजू मोरे बाबाजू, बाबाजू ए बाजू है होके हुई बाजू, नैना बंद लागे कहियो. कोरी चंदा चकोर, कोरी चंदा चकोर, नैना लड़ा रही चा रही और कोरी चंदा चकोर, नैना लड़ा रही चा रही और नैना बंद लागे
लागे कहियो नैना बांध लागे कहियो बनक बनरिया जैसी को तो छोरी बनक बनरिया जैसी को तो यार ठहरी आने न बांध लागे कहियो चोरी बांध लागे कहियो जुदैया है रात चलो भग चलिए जुदैया है रात चलो भग चलिए जुदैया है रात चलो भग चलिए तो तय कर भी बात चलो भग चलिए जुदैया है रात चलो भग चलिए पीड़ी चुनरिया की कोरकारी दादा भोजी की मैया लगत प्यारी नैना बांध लागे कहियो चुनरिया छोड़ो रसिया ओए पनिया का हो रैया बे चुनरिया छोड़ो रसिया ओए पनिया का हो रैया बे नैना बांध लागे कहियो चोरी बांध लागे कहियो नैना बांध लागे कहियो कल्लो न बूटे धमाको ना होए बड़ी भौजी के कर गई एरो ना होए नैना बांध लागे कहियो चोरी बांध लागे कहियो नैना बांध लागे कहियो चोरी बांध लागे कहियो नैना बांध लागे कहियो गोरी नैना ने मार गोरी नैना ने मार गोरी नैना ने मार गोरी नैना ने मार हर के तुम्हारी चाले मार दे गोरी नैना ने मार हर के तुम्हारी चाले मार दे नैना बांध लागे कहियो चोरी बांध लागे कहियो लाल रंग डारो गुलाबी रंग डारो और रंग डारो केसरिया है बंसी मारे सावरिया नैना बांध लागे कहियो चोली बांध लागे कहियो नैना बांध लागे कहियो नाड़े रहियो एवन मोहन भल भल लाई गागरिया है बंसी मारे सावरिया नैना बांध लागे कहियो चोरी बांध लागे कहियो नैना बांध लागे कहियो चोरी बांध लागे कहियो आलू रे आलू बड़े आलू रे आलू बड़े आलू नैना जी की बड़ी चालू नैना बांध लागे कहियो चोरी बांध लागे कहियो नैना बांध लागे कहियो चोरी बांध लागे कहियो काय सोना आरी काय सोना कैसो करो जादू टोना आरी काय सोना कैसो करो जादू टोना नैना बांध लागे कहियो चोरी बांध लागे कहियो नैना बांध लागे कहियो चोरी बांध लागे कहियो अरे बंसी में बिद गई बाम बनौनी कर चलो मोड़ा मोड़ी के भूल गए भाग बनौनी कर चलो अरे बंसी में बिद गई बाम बनौनी कर चलो मोड़ा मोड़ी के भूल गए भाग बनौनी कर चलो नैना बांध लागे कहियो चोरी बांध लागे कहियो पीरी चुनरिया की कोरकारी जा भौजी की मिया लगत प्यारी नैना बांध लागे कहियो चोरी बांध लागे कहियो मंदिर में से सुंदर निकली घोड़े की
पीताम्बर सारी रे आहा रे भूरे आरे सनम से मेरा झुक गए हो गए पानी पानी रे आहा रे भूरे चलो चलो न रबदा पार जहाँ पे मेला लगो चलो चलो न रबदा पार जहाँ पे मेला लगो चलो चलो न रबदा पार जहाँ पे मेला लगो चलो चलो न रबदा पार जहाँ पे मेला लगो अरे मम्मा हमारे सबर के निकल गए मम्मा हमारे सबर के निकल गए माई निकलने पाई पटने तुम परियो चलो चलो न रबदा पार जहाँ पे मेला लगो अरे नाचे जो बब्बर शेर रे नाचे जो बब्बर शेर रे भैया की बढ़िया में बच रही बलिया नाचे जो बब्बर शेर रे नाचे जो बब्बर शेर रे नाचे जो बब्बर शेर रे भैया की बढ़िया में बच रही बलिया नाचे जो बब्बर शेर रे ना बांध लागे कहियो चोली बांध लागे कहियो बेलना सरका दे सगरवारी बेलना सरका दे लाल बेलना सरका दे सगरवारी बेलना सरका दे लाल बेलना सरका दे सगरवारी बेलना सरका दे लाल बेलना सरका दे लाल बेलना सरका दे लाल बेलना सरका दे लाल જોરદાર તાળીઓ થઈ જાય મહારાષ્ટ્ર આ મધ્યપ્રદેશની આ એક ઝલક માટે જાણે પૂરેપૂરું મધ્યપ્રદેશ અહીંયા સ્ટેજ ઉપર આવી ગયો હોય એવો અહેસાસ આપણને કરાવ્યો વેલ ડન કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ जो पानी से नहाते हैं वो लिबास बदलते हैं जो पानी से नहाते हैं वो लिबास बदलते हैं पर जो पसीने से नहाते हैं वो इतिहास बदलते हैं तो आखा वर्ष माटे जेमणे पसीनो पाड़ीने मेहनत करी छे एवा विद्यार्थीओने सन्मानवानो आ अवसर छे एवा विद्यार्थीओने आजे एक सन्मानित स्टेज पर करवानो आ अवसर छे पार्थोत्सव समय थयो छे आजना आपणा एवा ज कार्यक्रमनो एवा ज समयनो हूँ विनंती करीश चेतनभाई टाक अने बकुलभाई सोलंकीने के मेहमानोने लईने स्टेज पर आवशे हूँ विनंती करीश श्री राजकुमार उपाध्यायजी अने श्री हाजीभाई डोडियाने के तेओ स्टेज पर आवशे चेतनभाई ने विनंती करीश के तेओ मेहमानश्रीओने लईने स्टेज पर पधारशे साथे ज विनंती के फाल्गुनीबेन तेमज प्रवीणाबेन पण स्टेज पर पधारशे बाळकोनी अंदर जे जुनून रहेलुं छे कंईक पामवानी सतत उन्नतिना शिखरो सर करवानी जेमनी महेच्छाओ रहेली छे ए महेच्छाओ एमणे पूरी करी छे अने जे रेंकर्स बन्या छे आपणा पार्थ विद्यालयना एमने सन्मानवानो आ अवसर छे आ दिन छे आ क्षण छे तो आओ तेमने जोरदार ताळीओ साथे વધાવીએ શરૂ કરી રહ્યા છે આપણા શિલ્ડ વિતરણની સમારોહ આપણા પાર્થોત્સવમાં પધારેલા આપણા મહેમાનશ્રી એમનું સ્વાગત કરીએ છીએ विवेकानंद कॉलेज थी पधारेला श्री अतुलभाई बलदेवनु स्वागत करशे चेतनभाई टाक हूँ विनंती करीश चेतनभाई टाकने के तेओ तेमनु स्वागत करशे अपनी भारतीय सहज परंपरा है कि આપણે कुमकुम तिलक द्वारा મહેમાનશ્રીઓનું સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ ત્યારબાદ રહેવર સ્કૂલના સહખજાનચી શ્રી રઘુવીરસિંહ રહેવર આપણા પાર્થોત્સવમાં પધાર્યા છે તો હું ચેતનભાઈ ટાકને જ વિનંતી કરીશ કે તેઓ कुमकुम तिलक द्वारा तेमनु स्वागत करशे अभिवादन करशे पार्थोत्सव में पधारेला नरेन्द्रभाई वाघेलानु पण आपणे कुमकुम तिलकथी स्वागत करीए छीए अभिवादन करीए छे
આંખોમાં ઉમળકો છે ને હૈયામાં ખુશાલી છે. આંખોમાં ઉમળકો છે ને હૈયામાં ખુશાલી છે. આજના દિવસની કંઈક શોભા જ નિરાલી છે. અને શોભા નિરાલી કેમ ન હોય, કારણ કે વિદ્યાર્થીઓને સન્માનવાનો આજે અવસર છે. એમને વધાવવા માટે સ્ટેજ પર મહેમાનશ્રીઓ પધારી ચૂક્યા છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ છીએ ધોરણ 5માં જેમણે રેન્ક મેળવ્યા છે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ, તેમને સન્માનવાનો આ અવસર આપણે શરૂ કરીએ છીએ. વિનંતી કરીશ હાજીભાઈ દોઢિયાને કે તેઓ સ્ટેજ પર આગળ આવશે અને આપણા વિદ્યાર્થીઓનું સન્માન કરશે. ધોરણ 5માં તૃતીય ક્રમ મેળવ્યો છે ફાચરા વિશ્વા સંજયભાઈ 97.71 PR સાથે. જોરદાર તાળીઓ. ફાચરા વિશ્વા સંજયભાઈ ધોરણ 5માં જેમણે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે 97.71 PR સાથે. ત્યારબાદ દ્વિતીય ક્રમે છે ગજેરા યશવી વિજયભાઈ 98.00 PR સાથે તેમણે દ્વિતીય ક્રમ મેળવ્યો છે ધોરણ 5માં. અને હવે ધોરણ 5માં નંબર 1 એટલે કે 98.71 PR સાથે ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે ધામેલિયા સાક્ષી રાજેશભાઈ. જોરદાર તાળીઓ થઈ જાય ફર્સ્ટ રેન્કર માટે. હાજીભાઈ દોઢિયા તેમનું સન્માન કરી રહ્યા છે, તેમને શિલ્ડ આપી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ હાજીભાઈ. ત્યારબાદ નેક્સ્ટ લેવલ ઇઝ ઓફ સ્ટાન્ડર્ડ 6. રાજકુમારભાઈ ઉપાધ્યાયને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આગળ આવશે અને અમારા વિદ્યાર્થીઓનું સન્માન કરશે. સ્ટાન્ડર્ડ 6માં તૃતીય ક્રમાંક મેળવ્યો છે 91.36 PR સાથે સોરઠિયા બિંદિયા અરવિંદભાઈ. સોરઠિયા બિંદિયા અરવિંદભાઈ 91.39 PR સાથે. દ્વિતીય ક્રમ મેળવ્યો છે દેત્રોજા કૃષ્ણા નવનીતભાઈ. દેત્રોજા કૃષ્ણા નવનીતભાઈ દ્વિતીય ક્રમાંક 92.89 PR સાથે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ત્યારબાદ પ્રથમ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થી છે ઉકાણી જીલ દિલીપભાઈ 96.93 PR સાથે. એકવાર જોરદાર તાળીઓ થઈ જાય આપણા બધા જ બાળકો માટે, બધા જ વિદ્યાર્થીઓ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજકુમારજી. ત્યારબાદ અતુલભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આગળ આવશે અને અમારા વિદ્યાર્થીઓનું સન્માન કરશે. મૂવિંગ ટુ ધ નેક્સ્ટ સ્ટાન્ડર્ડ ઇઝ સ્ટાન્ડર્ડ 7. 7મા ધોરણમાં તૃતીય ક્રમાંક મેળવ્યો છે 95.33 PR સાથે પીપરિયા ઉર્વિશ અશોકભાઈ. પીપરિયા ઉર્વિશ અશોકભાઈ તૃતીય ક્રમાંક મેળવ્યો છે. ત્યારબાદ 96.28 PR સાથે દ્વિતીય ક્રમે છે રાક નૈતિક ગોપાલભાઈ. રાક નૈતિક ગોપાલભાઈ. ભાઈ તાળીઓનો વરસાદ વરસતો રહેવો જોઈએ. આજ આપણું ગૌરવ છે, આજે આપણા પાર્થ વિદ્યાલયના ગૌરવ છે. આજે આપણે સ્ટેજ ઉપર છીએ. તેમને ધોરણ 7માં પ્રથમ ક્રમાંક આવ્યો છે. જોરદાર તાળીઓની સાથે 96.44 PR સાથે સોંડાગર ક્રિશ અશ્વિનભાઈ. સોંડાગર ક્રિશ અશ્વિનભાઈ પ્રથમ ક્રમાંક ધોરણ 7માં. ખૂબ ખૂબ ધન્યવાદ અતુલભાઈ. ત્યારબાદ રઘુવીરભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આગળ આવશે. હવે આપણે જઈએ છીએ ધોરણ 8માં તૃતીય ક્રમાંક 95.83 PR સાથે વાઢેરા ઈશા મહેન્દ્રભાઈ. જોરદાર તાળીઓ થશે ધોરણ 8ના વિદ્યાર્થીઓ. ત્યારબાદ દ્વિતીય ક્રમે છે ઘિયાળ વિશ્વા કિરીટભાઈ 96.6 PR સાથે દ્વિતીય ક્રમાંક. આપણા મહેમાનશ્રીઓ તેમનું સન્માન કરી રહ્યા છે શિલ્ડ અર્પણ કરીને. ત્યારબાદ ધોરણ 8માં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જોરદાર તાળીઓ સાથે 96.83 PR સાથે દેસાઈ ધ્રુવી દેવેન્દ્રભાઈ. પ્રથમ ક્રમાંકે આવે છે. ત્યારબાદ નરેન્દ્રભાઈ વાઘેલાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આગળ આવશે અને મારા વિદ્યાર્થીઓનું સન્માન કરશે. હવે જઈએ છીએ સ્ટાન્ડર્ડ 9 એટલે કે અત્યારે જે લોકો બોર્ડમાં છે
સૌપ્રથમ તૃતીય ક્રમાંકને લઈએ છીએ વડગામમાં શ્રુતિ કુમનદાસ 93.00 PR સાથે તૃતીય ક્રમાંક મેળવે છે. દ્વિતીય ક્રમાંક વાગડિયા હર્ષકુમાર રમણીકભાઈ 93.71 PR સાથે. ભાઈ આમના માટે તાલીઓ થવી જોઈએ, કારણ કે 93 પોઈન્ટની ઉપર જ્યારે PR મળે છે ખૂબ મહેનત કરવી પડે છે આમાં. જે વિદ્યાર્થીઓ અત્યારે બોર્ડમાં છે અને સ્ટાન્ડર્ડ 9માં હવે ફર્સ્ટ રેન્ક, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ચોવટિયા દ્રષ્ટિ જગદીશભાઈ 95.54 PR સાથે તેઓ ફર્સ્ટ રેન્ક આવે છે. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. ધોરણ 11માં જેમણે ક્રમાંક મેળવ્યા છે પણ તેઓ ધોરણ 12ની અત્યારે બોર્ડની પરીક્ષા હોવાથી તેઓ અહીંયા હાજર રહી શક્યા નથી, માટે ચોક્કસથી આપણે એમના નામ તો જરૂર લેવા જોઈએ. અને ધોરણ 11માં જેમણે રેન્ક મેળવ્યા છે, તૃતીય ક્રમાંકે છે ટીબડિયા જેન્સી કાંતિભાઈ 89.00 PR સાથે. દ્વિતીય ક્રમાંક મેળવે છે ટીબડિયા કૃતિ મુકેશભાઈ 89.86 PR સાથે. અને ધોરણ 11માં જેમણે ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે એ રાખ મિરલ ગોપાલભાઈ 90.57 PR સાથે. તો આ ત્રણેય વિદ્યાર્થીઓ માટે તાળીઓ થઈ જાય. તેમની બોર્ડની પરીક્ષા હોવાથી અહીંયા આપણી સાથે અત્યારે ઉપસ્થિત નથી રહી શક્યા, પણ આપણે ચોક્કસથી એમને અભિનંદન આપીશું. વી વિલ વિશ અ કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ બેસ્ટ ઓફ લક ટુ. નાઉ મૂવિંગ ટુ ધ નેક્સ્ટ, આપણા લાસ્ટના બોર્ડના રેન્કર્સ. આપણને બધાને ખબર છે કે બોર્ડ એક વસ્તુ એવી છે કે જે આપણા સૌના દિલમાં થોડો ડર પણ હોય છે અને સાથે સાથે કંઈક કરી બતાવવાની ધગશ પણ હોય છે. તો જેમણે ખરેખર શિખરો સર કર્યા છે શિક્ષણના આકાશમાં, એમાં ધોરણ 10માં સૌથી પહેલાં વિનંતી કરીશું ફાલ્ગુનીબેનને કે તેઓ સ્ટેજ પર આગળ આવશે. તૃતીય ક્રમાંક મેળવે છે ગજેરા કૃષ્ણા ચતુરભાઈ 99.16 PR સાથે. જોરદાર તાળીઓ થવી જોઈએ આ ક્ષણ માટે, આ મોમેન્ટ માટે. ગજેરા કૃષ્ણા ચતુરભાઈ 99.16 PR સાથે તેઓ તૃતીય ક્રમાંક મેળવે છે. દ્વિતીય ક્રમાંક અને PR છે 99.35 PR સાથે દુધાદ્રા મયંક હરેશભાઈ. જોરદાર તાળીઓ થઈ જાય આ વિદ્યાર્થીઓ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ ફાલ્ગુનીબેન. ધોરણ 10માં જેમણે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે એ આપણી સાથે હાજર નથી રહી શક્યા. એ છે વડગામમાં પ્રણવ કુમનદાસ, જેમણે 99.67 PR મેળવ્યા છે. આ દરેક વિદ્યાર્થી બોર્ડના ટોપર્સ માટે એકવાર જોરદાર તાળીઓ. આજ જો છે પાર્થ વિદ્યાલયનું ગૌરવ. હવે બીજું બોર્ડ લઈએ. એક બોર્ડ ખતમ થયું ને બીજું બોર્ડ આવે છે, એ છે ધોરણ 12. જેવી રીતના ટફ પરીક્ષા હોય અને જેટલી પરીક્ષા ટફ હોય એટલું જ રિઝલ્ટ લાવવાની વધારે મજા આવતી હોય છે. અને ખરેખર જે અભિનંદનને પાત્ર છે એવા અમારા વિદ્યાર્થીઓમાં બકુલ સરને હું વિનંતી કરીશ સૌપ્રથમ કે તેઓ સ્ટેજ પર આગળ આવશે. અને તૃતીય ક્રમાંક મેળવ્યો છે 99.52 PR સાથે હરસોડા ધ્રુતિ સુરેશભાઈ. જોરદાર તાળીઓ સાથે આપણે આ વિદ્યાર્થીઓને વધાવીશું. હરસોડા ધ્રુતિ. ત્યારબાદ દ્વિતીય ક્રમાંકે છે શિંગાળા દિશા કૌશિકભાઈ 99.87 PR સાથે. શિંગાળા દિશા કૌશિકભાઈ. પોઈન્ટના ડિફરન્સથી જ્યારે આપણને રેન્ક મળતા હોય ત્યારે જ આપણને ખરેખર નાની નાની વસ્તુની કિંમત સમજાતી હોય છે. બકુલ સર તેમનું સન્માન કરી રહ્યા છે. ત્યારબાદ ધોરણ 12માં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે સોરઠિયા કૃપાલી કમલેશભાઈ. જોરદાર તાળીઓ થવી જોઈએ આના માટે. 99.98 PR સાથે તેમણે ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. આજ છે પાર્થ વિદ્યાલયનું ગૌરવ. એકવાર આપણા બધા જ રેન્કર્સ માટે જોરદાર તાળીઓ. અભ્યાસ ક્ષેત્ર તો બાળકો નંબર મેળવા એમને સન્માનિત કર્યા. સાથે સાથે બાહ્ય ક્ષેત્રની પ્રવૃત્તિમાં પણ આપણી શાળાના વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થઈ અને પ્રદેશ કક્ષા સુધી આપણી શાળાનું નામ રોશન કરે છે. તો શાળામાંથી કલા મહાકુંભ ક્ષેત્રે યોજાતી વક્તૃત્વ સ્પર્ધાની અંદર
પ્રદેશ કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે આપણી સ્કૂલની વિદ્યાર્થી જે છે પિત્રોડા ડીઝા, જેને સન્માનિત કરવા માટે હું આપણી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બકુલ સરને વિનંતી કરીશ કે જે પિત્રોડા ડીઝાને સન્માનિત કરે અને કલા મહાકુંભ ક્ષેત્રે વક્તૃત્વ સ્પર્ધામાં જે પ્રદેશ કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે. થેન્ક યુ સો મચ રનીશભાઈ. થેન્ક યુ સો મચ ઓલ ધી ગેસ્ટ. દરેક મહેમાનશ્રીઓનો ખૂબ ખૂબ આભાર કે અમારા પાર્થ વિદ્યાલયના દરેક બાળકોનું પ્રોત્સાહન વધારવા માટે તેઓ અહીં ઉપસ્થિત થયા છે. દરેકે દરેક રેન્કર્સને ફરી એકવાર મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. ગ્રુપ ફોટો માટે હું વિનંતી કરીશ તમામ મહેમાનશ્રીઓને કે તેઓ અહીંયા સ્ટેજ પર આગળ આવશે. દરેકે દરેક આપણા જે રેન્કર્સ છે કે જેમણે શિલ્ડ મેળવ્યા છે તે પણ સ્ટેજ ઉપર અહીંયા આવશે. ના સંઘર્ષ ना तकलीफे, ना संघर्ष ना तकलीफे, क्या मज़ा है फिर जीने में, तूफान भी थम जाएगा, तूफान भी थम जाएगा जब लक्ष्य रहेगा सीने में. तो आ एवा विद्यार्थीओ छे के जेमणे एक लक्ष्य छे एमने પોતાના દિલમાં સ્થાન આપ્યું છે અને લક્ષ્યને પૂરું કરવા માટે જેઓ સતત દોડતા હોય છે, સતત મહેનત કરતા હોય છે, આ તમામ વિદ્યાર્થીઓ આપણા પાર્થ પરિવારનું, આપણા પાર્થ વિદ્યાલયનું ગૌરવ છે. એમના માટે ફરી એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. આ ક્ષણ છે એ આપણને જિંદગીભર યાદ રહેવાની છે. પ્રોત્સાહન છે એ હંમેશા આપણને કંઈક નવું કરવા માટે, કંઈક અલગ કરવા માટે હંમેશા નવી રાહ દેખાડતી હોય છે અને એટલા માટે જ આપણે વિદ્યાર્થીઓને સન્માનિત કરીએ છીએ, પ્રોત્સાહિત કરીએ છીએ. ફોટાઓ જ છે કે જે આપણને આ આખી ઇવેન્ટ તાજી કરી દેવાના છે ભવિષ્યમાં પણ. તો આ ક્ષણને, આ પળને આપણે કેમેરામાં કંડારી રહ્યા છીએ. આ ક્ષણો પછીથી નહીં રહે ને સુવાસ ફોરશે શ્વાસમાં, આ ક્ષણો પછીથી નહીં રહે ને સુવાસ ફોરશે શ્વાસમાં, ચાલો સંગ થોડું ચાલી લઈએ સમયના આ દીર્ઘ શ્વાસમાં. તો સમયના દીર્ઘ શ્વાસમાં આપણે આવો ચાલતા ચાલતા હવે આગળ જઈએ છીએ, પાર્થોત્સવ કાર્યક્રમમાં આગળ વધીએ છીએ. લઈને આવી રહ્યા છે એક અલગ થીમ. પાર્થ વિદ્યાલય એ હંમેશા સમાજને કંઈક નવું આપવા માટે તત્પર હોય છે, કંઈક નવા થીમ ઉપર ડાન્સ કરવા માટે તત્પર હોય છે અને આજે એક એવી જ થીમ લઈને અમે આવ્યા છીએ. વૈશ્વિક સ્તર પર પ્રદૂષણનો એક રિપોર્ટ હમણાં આવ્યો, 2019નો રિપોર્ટ આવ્યો કે જેની જે સંસ્થા આપે છે એ આઈક્યુ એર વિઝ્યુઅલ દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2019 જાહેર કરવામાં આવ્યો અને એમાં એક ભારત માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે એ સંસ્થાએ ટોટલ 30 એવા શહેરોની યાદી જાહેર કરી કે જે પૂરા વિશ્વમાં સૌથી વધુ પ્રદૂષિત છે અને આપણા માટે એ ખૂબ જ શર્મજનક બાબત કહેવાય કે 30માંથી 21 શહેરો છે એ ભારતના છે. એટલે આ ખરેખર આપણે બદલાવની જરૂર છે. તો અમારા પાર્થ વિદ્યાલયના બાળકો પણ એક એવી જ થીમ લઈને આવે છે, એક એવો જ મેસેજ લઈને આવે છે કે જો આપણે અત્યારે નહીં જાગીએ આ બાબત ઉપર તો ભવિષ્ય આપણું ધૂંધળું દેખાઈ રહ્યું છે. તો આવો આ થીમની સાથે, આ પરફોર્મન્સની સાથે આપણે સંકલ્પ કરીએ કે બને તેટલું આપણે પ્રદૂષણ ન થાય એની તકેદારી રાખીશું. સાથે સાથે સેવ ટ્રીનો જે એક મેસેજ છે એને પણ આપણે દરેક જણ સુધી પહોંચાડીશું. એક સંકલ્પ કરીએ કે આપણા દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવીએ અને આપણને ખબર છે કે વૃક્ષો થકી આપણે પ્રદૂષણની સમસ્યાને ચોક્કસથી નિવારી શકીશું. તો લઈને આવે છે અમારા બાળકો આવો જ એક સોશિયલ મેસેજ જે ખરેખર આપણે બધાએ જીવનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર છે. અમારા નાના બાળકો દઈ રહ્યા છે ખૂબ મોટો સંદેશ, લઈને આવે છે પોલ્યુશન ફ્રી ઇન્ડિયા પરફોર્મન્સ.
का काला बादल आसमां में छाता है, धुआं फैला के तू खुशियां मनाता है, फसलें कटी खेतों में आग क्यों लगाता है? चल हवा आने दे, जरा हवा आने दे। पैदा होती हरे हरे ट्री में, कुदरत देती हवा हवा फ्री में, हमको उसका मोल नहीं है जो भी हमें मिले इसी में। मत घूम तू ऐसे हरी में, हवाओं को दे जगह वारी में, ऐसा ना हो जिंदगी खो जाए अपनी बेकार के इस हड़बड़ी में। चल हवा आने दे, जरा हवा आने दे, थोड़ी हवा आने दे, ताज़ी हवा आने दे, थोड़ी हवा आने दे, ताज़ी हवा आने दे। चिड़ियों को पंछियों को आसमां में आने दे, नए नए पेड़ों पे उन्हें घोंसले बनाने दे। ट्रैफिक में अटकी सांसों को घर उनके जाने दे, जहर की मौत ना दे तो जीने के बहाने दे। थोड़ी हवा आने दे, ताज़ी हवा आने दे, थोड़ी हवा आने दे, ताज़ी हवा आने दे, थोड़ी हवा आने दे, ताज़ी हवा आने दे। चल हवा आने दे। What a wonderful message it was. અને ખરેખર એવું કહેવાય છે કે માણસ એક જ એવો છે કે જે પહેલાં વૃક્ષ કાપે છે, પછી વૃક્ષનાથી કાગળ બનાવે છે અને એ જ કાગળ ઉપર લખે છે કે વૃક્ષ બચાવો. તો માણસે ખરેખર સુધરવાની જરૂર છે. તો આવો જ કંઈક સુંદર મજાનો મેસેજ અમારા પાર્થ વિદ્યાલયના નાના નાના બાળકોએ આપ્યો. ખરેખર તેમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ સો મચ. અ વન્ડરફુલ. ના રાજ જોઈએ ના તાજ જોઈએ, ના રાજ જોઈએ ના તાજ જોઈએ, માણસને માણસ સાથે શોભે એવો મિજાજ જોઈએ. તો આવો જ મિજાજ કંઈક આપણે રાખવાની જરૂર છે, કારણ કે હવે પછી જે થીમ માટેની હું વાત કરવા જઈ રહ્યું છે એ થીમ કંઈક એવી જ છે. આપણે ઘણા બધા સંબંધો આપણે પરિવારમાં નિભાવતા હોઈએ છીએ. માતા અને પુત્રનો સંબંધ, માતા અને દીકરીનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, કે એવા કેટલાય સંબંધો છે કે જે આપણે પરિવાર તરીકે જ્યારે રહેતા હોઈએ ત્યારે નિભાવવા પડે છે. અને એમાંનો જ એક સંબંધ એટલે કે સાસુ અને વહુનો સંબંધ. એવું કહેવાય છે કે સાસુ જ્યારે પોતાની દીકરીને જે પ્રેમથી જે પ્યારથી બોલાવે છે એવા જ પ્રેમથી અને પ્યારથી જો પોતાની વહુને પણ બોલાવશે ને તો ખરેખર ઘર સ્વર્ગ બની જશે. તો માત્ર આટલું કહેવું યોગ્ય નથી, કારણ કે જેમ સિક્કાની બે બાજુ હોય છે એવી રીતના આ વાતની પણ બીજી બાજુએ છે કે જ્યારે દીકરી પણ છે, કારણ કે દીકરી ઉપર તો ઘણી બધી જવાબદારીઓ હોય છે. એવું કહેવાય છે કે દીકરી છે બે કુળને તારે છે, જે કુળમાં જન્મે છે એ કુળને અને જે કુળમાં તેમના લગ્ન થાય છે એને. એટલે કે બે કુળને તારનારી દીકરીની પણ જવાબદારી એટલી બધી આવે છે કે જેટલો જ પ્રેમ પોતાની માતાને કરે છે, પોતાની જન્મદાત્રીને કરે છે, એટલો જ પ્રેમ જો જ્યારે તે પોતાની સાસુને કરતી થશે ત્યારે દરેકે દરેક ઘર છે સ્વર્ગ બની જશે. તો આવું જ કંઈક પરફોર્મન્સ નિહાળવા જઈ રહ્યા છીએ આપણે. નાટક લઈને આવે છે અમારા પાર્થ વિદ્યાલયના બાળકો, બેઝડ ઓન અ થીમ સંબંધ સાસુ વહુ.